ભોજન પછી તમે વધારે પાણી પીવો છો તો ધ્યાન રાખો આ બાબત. તમારી પાચન શક્તિ નબળી કરી શકે છે. આ તમારી એક ખરાબ આદત. કારણ કે જમ્યા પછી થોડું પાણી પીવું જોઈએ. પણ શા માટે ચાલો જાણીએ. ડૉક્ટર અનુસાર જમ્યા પછી વધારે પાણી પીવાથી પેટનો સ્ટમકનો એસિડ એટલે કે પાચક રસ છે તે પાતળો થઈ જાય છે. જેથી તમે જે પણ ખાવ છો ત્યારે તમારા પેટની અંદર જે પાચક રસ બને છે, પાણી વધારે પીવાથી તે પાચક રસ આછો થઈ જાય છે, જેના લીધે તમારો ખોરાક પૂરી રીતે પચતો નથી. તો એના માટે શું કરવાનું છે કે તમે જ્યારે પણ જમી લો ત્યારે માત્ર તમારે 2 થી 3 ઘૂંટ જ પાણી પીવાનું. જમ્યા પછી વધારે પાણી પીવાથી પેટનો જે સ્ટમક એસિડ એટલે કે પાચક રસ છે પાતળો થઈ જાય છે. એસિડ કમજોર થવાથી તમારો જે ખોરાક છે સારી રીતે પચતો નથી. એના કારણે ગેસ, પેટનો ફૂલાવ, હેવીનેસ, એસિડિટી, ઇનડાઇજેશન વધી શકે છે, જેથી તમારું પાચન શક્તિ નબળું પડી શકે છે. માટે તમારે જમ્યા પછી ઓછું પાણી પીવું જોઈએ અથવા જમ્યા પહેલાંની અડધી કલાક પહેલાં પાણી પી લેવું જોઈએ. આયુર્વેદિક પ્રમાણે જમ્યા પછી વધારે પાણી પીવાથી પાચન અગ્નિ એટલે કે જે તમારી જે પાચન કરવા માટેની પેટની અંદર જે અગ્નિ બની છે, પાચક રસ બને છે, તે ધીમી પડી જાય છે અને ગતિ તેની ધીમી પડી જાય છે, જેથી તમારી પાચકની શક્તિ છે તે કમજોર થઈ જાય છે. માટે તમારે જમ્યા પછી પાણી ઓછું પીવું જોઈએ. તો ભોજન પછી પાણી જોઈએ તો ફક્ત ખાલી 2 થી 3 ઘૂંટ લેવું જોઈએ, જેથી તમારે જમ્યા પછી 20 થી 30 મિનિટ પછી પાણી પીવું જોઈએ કે જેથી તમારા પાચન ઉપર કંઈ અસર ન પડે અને તમારો ખોરાક સારી રીતે પચી જાય. પાચન સારું રાખવું હોય તો આ નિયમ જરૂરથી ફોલો કરજો અને આવી જ હેલ્થ ટિપ્સ માહિતી માટે હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો આયુર્વેદનો ખજાનો.